નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટ પરીક્ષાની અંદર શિક્ષણની ફિલોસોફીના જે 10 ગુણના પ્રશ્નોની MCQ સિરીઝના બીજા ભાગમાં આપણે આ તમામ પેટા મુદ્દાઓનો સમાવેશ કરી પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નોની વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે કે વ્યવહારવાદી વિચારધારા મુજબ અભ્યાસક્રમની રચનામાં નીચેનામાંથી કયા સિદ્ધાંતને બિલકુલ સ્થાન આપવામાં આવતું નથી? કઈ વિચારધારાની વાત કરી છે? વ્યવહારવાદી વિચારધારા. તો તેમાં ઉપયોગિતા અને વ્યવહારિકતાનો સિદ્ધાંત વ્યવહારિકવાદમાં સમાવેશ કરવામાં આવે છે. બાળકની રુચિ અને અનુભવનો સિદ્ધાંત પણ અમલમાં મૂકવામાં આવે છે, પણ પૂર્વ નિર્ધારિત શાશ્વત અને આધ્યાત્મિક મૂલ્યોનો સિદ્ધાંત અહીંયા અમલમાં મૂકવામાં આવતો નથી. એટલે અભ્યાસક્રમની અંદર વિકલ્પ સીની બાબતોનો સમાવેશ કરવામાં આવતો નથી. અહીંયા આધ્યાત્મિક મૂલ્યોની વાત કરી છે, એટલે તો આ પ્રકારનો અભ્યાસક્રમ કયા વાદમાં વાત કરવામાં આવશે? આદર્શવાદની અંદર ઉમેરવામાં આવશે. જ્ઞાનની અખંડિતતા અને એકીકરણનો સિદ્ધાંત પર વ્યવહારવાદની વિચારધારાના અભ્યાસક્રમમાં સામેલ થાય છે. ટૂંકમાં વ્યવહારવાદ એટલે મિત્રો અગાઉથી નક્કી કરેલા જે શાશ્વત મૂલ્યોમાં માનતો નથી, પરંતુ સત્ય પરિવર્તનશીલ છે. શાશ્વત મૂલ્યો એ આદર્શવાદની દેન છે. તો પરીક્ષાલક્ષી આ ટાઈપનો મનોવૈજ્ઞાનિક બાબતને વિચારતો પ્રશ્ન આપણને પૂછી શકાય છે. પ્રશ્ન 2 છે, શિસ્તના સંદર્ભમાં પ્રભાવાત્મક શિસ્ત જે છે આ વિચારધારા કઈ વિચારધારા સાથેનો આ ખ્યાલ છે? તો આદર્શવાદ જે છે એ પ્રભાવાત્મક શિસ્તની વાત કરે છે. પ્રકૃતિવાદ જે છે એ મુક્ત શિસ્તની વાત કરે છે. કેવી વાત કરે છે? મુક્ત શિસ્ત ઉપર વાત કરે છે કે જો બાળક ભૂલ કરશે તો પ્રકૃતિ એને દંડ કરશે, તે રીતે. વ્યવહારવાદ જે છે એ એક પ્રકારે સામાજિક શિસ્ત ઉપર વાત કરે છે. તો આદર્શવાદ માને છે કે શિક્ષકનું વર્તન એટલું ઉચ્ચ હોવું જોઈએ કે વિદ્યાર્થી તેના પ્રભાવ થઈ અને તેનાથી પ્રભાવિત થઈને સ્વયં રીતે શિસ્તબદ્ધ બને. પ્રશ્ન 3 છે, પ્રકૃતિવાદી શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા. પ્રકૃતિવાદી વિચારધારાના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા અંગે કયું વિધાન સૌથી વધુ સુસંગત છે? તો શિક્ષક જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત અને માર્ગદર્શક છે. શિક્ષકે માત્ર એક નિરીક્ષક તરીકે પડદાર પાછળ રહીને બાળકને મુક્ત વાતાવરણ પૂરું પાડવાનું છે. તો વિકલ્પ બી જે છે પ્રકૃતિવાદ પ્રમાણે ખૂબ જ સાચો છે. રૂસો અને સ્પેન્સરે શિક્ષકને માત્ર સ્ટેજ સેટર માને છે. બાળક પ્રકૃતિ દ્વારા જાતે જ શીખે છે અને તેમાં શિક્ષક દ્વારા કોઈ દખલગીરી કરવાની હોતી નથી. એટલે કે પ્રવૃત્તિ દ્વારા અને પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ જે છે એની વાત કરેલી છે. પ્રશ્ન 4 છે, કેળવણીનો મુખ્ય હેતુ વ્યક્તિગતતાનો મુક્ત અને સર્વોચ્ચ વિકાસ છે. કેળવણીનો મુખ્ય હેતુ વ્યક્તિગતતાનો મુક્ત અને સર્વોચ્ચ વિકાસ છે. કેળવણીના વૈયક્તિક હેતુનું આ પ્રબળ સમર્થન કરનાર પ્રસિદ્ધ શિક્ષણવિદ કોણ હતા? તો સાચો ઉત્તર છે ટીપી નન જે છે તેમને વૈયક્તિક હેતુ અંતર્ગત આ બાબતની વાત કરેલી છે. સર ટીપી નન અથવા પર્સિનન માને છે કે દુનિયામાં સારું કાર્ય વ્યક્તિઓના મુક્ત પ્રયાસોથી જ થયું છે, જેથી વ્યક્તિનો મુક્ત વિકાસ સર્વોપરી છે. પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કયું ઉદાહરણ અવૈધિક શિક્ષણ એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશનની લાક્ષણિકતાઓનું સૌથી સચોટ પ્રતિનિધિત્વ કરે છે? તો નિયમિત શાળામાં ધોરણ 10નો અભ્યાસ અને બોર્ડની પરીક્ષા આપવી, મિત્રો સાથે રમતના મેદાનમાં ક્રિકેટના નિયમો શીખવા, મુક્ત યુનિવર્સિટી એટલે કે ઓપન યુનિવર્સિટી જેમ કે ઇગ્નુ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરવો. તો અહીંયા વિકલ્પ સી જે છે એ અવૈધિક શિક્ષણ માટે સૌથી સચોટ પ્રતિનિધિત્વ કરે છે. મુક્ત યુનિવર્સિટીનું શિક્ષણ ઔપચારિક જેવું જડ નથી અને અનૌપચારિક જેવું આયોજનહીન પણ નથી, તેથી તે કેવું છે? અવૈધિક શિક્ષણ છે, બંનેની વચ્ચેના પ્રકારનું છે. પ્રશ્ન 5 છે, શિક્ષણ ક્ષેત્રે અત્યંત પ્રચલિત અને ઉપયોગી જે પ્રોજેક્ટ પદ્ધતિ છે તેનો ઉદ્ભવ ફિલોસોફીના કયા ગર્ભમાંથી અથવા તો કયા વાદમાંથી થયેલો છે? તો વ્યવહારવાદમાંથી થયેલો છે. જ્હોન ડ્યુઈના જે શિષ્ય હતા વિલિયમ કિલપેટ્રિક દ્વારા વિકસિત આ પદ્ધતિ વ્યવહારવાદ દ્વારાના ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત ઉપર આધારિત છે. ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત જે છે કોણે આપેલો છે મિત્રો? ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોને આપ્યો છે? જ્હોન ડ્યુઈએ આપેલો છે. અને કિલપેટ્રિક એ પ્રોજેક્ટ પદ્ધતિની શોધ છે. પ્રશ્ન 7 છે, લોકશાહી જેવા આધુનિક રાષ્ટ્રોમાં કેળવણીના સામાજિક હેતુનો સમતોલ અને સકારાત્મક અર્થ શું થાય છે? અહીંયા બાબત છે લોકશાહીની અને સાથે સામાજિક હેતુની વાત છે. તો વ્યક્તિએ પોતાના સર્વાંગીણ વિકાસની સાથે સાથે
સમાજના ઉત્કર્ષ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું. તો વિકલ્પ બી જે છે એ શું બતાવે છે? લોકશાહીની અંદર સામાજિક હેતુનું નિર્દેશ કરે છે. એટલે લોકશાહીમાં સામાજિક હેતુ ઉદાર હોય છે, તેમાં વ્યક્તિ અને સમાજ બંનેને એકબીજાના પૂરક ગણવામાં આવે છે. પ્રશ્ન 8 છે, આદર્શવાદ અનુસાર કેળવણીનું અંતિમ લક્ષ્ય શું છે? આદર્શવાદ અનુસાર કેળવણીનું અંતિમ લક્ષ્ય છે આત્માનુભૂતિ એટલે સ્વ ઓળખ અને આધ્યાત્મિક મૂલ્યોની પ્રાપ્તિ. એટલે કે સત્યમ શિવમ સુંદરમ જે છે અથવા ઈશ્વરનું સર્વોત્તમ સર્જન માને છે મનુષ્યનું આદર્શવાદ. એટલે સત્યમ શિવમ અને સુંદરમના આદર્શોનો આત્માનુભૂતિ કરવાની વાત છે. એટલે ટૂંકમાં આદર્શવાદની કોઈ વાત આવે છે તો ઈશ્વર, પછી સત્યમ શિવમ સુંદરમ, આધ્યાત્મિક, તો આ પ્રકારના જે શબ્દો છે એ આદર્શવાદના વાત સાથે જોડાયેલા શબ્દો છે. એટલે પ્રશ્નો માટે આ કીવર્ડ્સની રીતે આપણે એને યાદ રાખી લઈશું. પ્રશ્ન 9 છે, શિસ્તના સંદર્ભમાં પ્રાકૃતિક પરિણામો દ્વારા શિક્ષાનો સિદ્ધાંત કોણે અને કઈ વિચારધારા અંતર્ગત આપેલો છે? પ્રાકૃતિક પરિણામો દ્વારા શિક્ષા એટલે કે બાળક ભૂલ કરશે તો પ્રકૃતિ એને સજા કરશે. તો આ બાબત છે હર્બર્ટ સ્પેન્સર અને રૂસોએ પ્રકૃતિવાદની અંદર વાત કરેલી છે તાની. એટલે પ્રકૃતિવાદીઓમાં સજામાં માનતા નથી, પરંતુ બાળકની ભૂલનું પરિણામ પ્રકૃતિ જાતે તેને આપશે. એટલે કે તે બાળક પ્રકૃતિમાંથી શિસ્ત શીખશે જાતે જ. ફોર એક્ઝામ્પલ કે જ્યારે આગમાં હાથ નાખે છે એટલે એને દજાય છે, એટલે ઓટોમેટિક એ બીજી વાર એ બાબતોથી દૂર રહે છે. પ્રશ્ન 10 છે, કેળવણી એ કોઈ એક ઉંમરે કે કોઈ એક સ્થળે પૂરી થતી પ્રક્રિયા નથી, પરંતુ તે ગર્ભાધાનથી શરૂ થઈ મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે. આ વિધાન કઈ શિક્ષણના કયા આધુનિક ખ્યાલને પ્રસ્તુત કરે છે? તો કેળવણી એ આજીવન કે નિરંતર ચાલતી પ્રક્રિયા છે, નિરંતર ચાલતી કેળવણી પ્રક્રિયા છે. આ ઝડપી જ્ઞાન વિસ્ફોટના સમયમાં વ્યક્તિ આખી જિંદગી નવા પ્રવાહો સાથે તાલ મિલાવવો પડે છે, જેને નિરંતર કેળવણી એટલે લાઈફ લોંગ લર્નિંગ કહેવામાં આવે છે. એટલે આ કેળવણીની એક સ્વરૂપ છે. તો મિત્રો આવા જ પ્રકારના પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.